એ ગોદડા પતરાવો રે મહેમાન આવે છે, એ મહેમાન આવે છે રે ગગા શેઠ ને જોવા આવે છે. ગોદડા પતરાવો ગગા શેઠ મહેમાન આવે છે. એ ગોકુળિયા ગોદડા નથી પાથરવા, મહેમાન હાટુ કાંઈક જમવાની વ્યવસ્થા કર. હા ભાઈ ગગા શેઠ જમવાની વ્યવસ્થા ઈ વાત સાચી. આમ જોવો તમે છે ને ચોખ્ખું ચોખ્ખું બોલજો, ખોટું ગાળો બોલી ન નાખતા જે હોય ઈ. હા હા, બરોબર બોલો તો. ચોખ્ખું ચોખ્ખું. ઈ હું ચોખ્ખું ચોખ્ખું? તે કીધું ને ગગા છે ચોખ્ખું ચોખ્ખું બોલજો એમ, એટલે મેં ચોખ્ખું ચોખ્ખું બોલ્યો. અરે એમ નાય, ચોખ્ખા શબ્દો બોલજો સમજાય એવા. હા, ચોખ્ખા શબ્દ બોલ. હા બરોબર. હા. ગગા શેઠ તમે મળશો કેમ મહેમાન ને પાછા? એલા પણ એમ નહીં ગગા શેઠ, હવે તો આમ તમે છે ને નિરાતે ઘરમાંથી હાલીને આવવાનું, હા પછી રામ રામ મળવાનું. હા ગોકુળિયા પ્રેક્ટિસ કરી લે. હા પ્રેક્ટિસ કરી લે. હા તું આવું. હા આવો. એ ગગા શેઠ પોતા પોતા પગે હાલો. હા એ ગગા શેઠ એટલા બધા પોતા પોતા પગે નહીં. એ ગોકુળિયા પોસા પોસે પગે હાલું છું, ખૂટ્યા નહીં લે. હા ભાઈ એમ કે જમીન છે એમ નહીં ખૂતી જાવ. હા હાલો રામ રામ મળો હવે. એ ગોકુળિયા ગદગદી કરી મને. એ ગગા શેઠ આમ જવો, અમુક મહેમાન છે ને મસ્તીખોર હોય તો તમારી મસ્તી કરશે ઈ વાત હશે હો ગોકુળિયા. તો. હા એ ગોકુળિયા હા ઈ બધી વાત જવા દે, મહેમાન સ્ટેશન માં આવી ગયા હશે. હા તો લ્યો હું જાવ. હા જા જા. હું તૈયાર થઈ જાઉં જલ્દી. હે હજી મહેમાન આવ્યા નથી લાગતા, ઘડીક ઊભું રહેવું પડશે. નકા મહેમાન છે ને પાછા સીધે સીધા રસ્તો વટી જાય ને તો નકામું થાય. ઘડીક ઊભો રહો આઈને, પછી જાવ પાછો મહેમાન ને લે. હે ઓલું કોણ હાલીને આવે છે? ગગા શેઠ ના હોવ હોય એવું લાગે. મુસીબત આવે છે, ગગા શેઠ ને કહેવું પડશે જલ્દી કઈક કરો. તમારે ઓવ આવે છે કઈ જૂના? મહેમાન આવી જાય ને એટલે પોર મારે લગ્ન કરી નાખવા છે. એ ગોકુળિયા હું છું ક્યાં છે મહેમાન? અરે મહેમાન નથી આવ્યા, ગગા શેઠ ગજબ થઈ ગયો. એ ગોકુળિયા શેનો ગજબ થઈ ગયો? મુસીબત આવે છે. હું મુસીબત? મહેમાન આવે છે, મુસીબત ના આવતી. મહેમાન નથી આવતા, આમ જોવો ઓલા તમારા ઘરના આવે છે. હે હા તમે બીજા લગ્ન કર્યા હતા કે નહીં, ઈવડા ઈ આવે છે અહીંયા. એ ગોકુળિયા તો મુસીબત આવી ગોકુળિયા. એ ગોકુળિયા કાક વિશાળ ઓલી મારી વહુ અહીંયા બેઠી છે ને મહેમાન આવ્યા છે તો મને જોવા. હા હા ગગા શેઠ તો થાહે નહીં, હું કરશું? એ ગોકુળિયા હા કાક વિશાળ ભાઈ વિશાળ. એ ગગા શેઠ હું બધું સંભાળી લઈશ, તમે જાવ દે જલ્દી આનથી. હા હું ફરાર થઈ જાઉં હો. હા 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 આવ્યા. ક્યાં ગયા છે? કોણ ગગા શેઠ? હા, લે ગગા શેઠ તો ગામ મૂકીને વહી ગયા ને મહિને થયો ને. ક્યાં રેવા વઈ ગયા? ઈ તો બીજા રહેવા વહી ગયા. હવે આ ઓડી છે ને મને દઈને ગયા છે. તમને દઈને ગયા છે? આ ઓડી છે ને મારા નામે કરી દીધી અહીંયા. તમારા નામે ક્યાંથી કરી દીધી? હું તો અહીંયા જ રહેવાની છું હવે. એ મુસીબત તો હા હા હા. આનથી જાવું હોય તો જાવ, નકર હમણાં છે ને હું તો પોલીસ ને બોલાવું. હા પકડાવી દઉં અને જેલ ના હરિયા ગણતા કરી દઉં તમને. મારા ઘર ઉપર કબજો કરવા આવ્યો ને તમે. હું જાઉં છું. હા જાવ. એ ગગા શેઠ વહી આવો જલ્દી. ગોકુળિયા વહી ગયા. હા ગયા છે હવે ગગા શેઠ, ક્યાં ગયા હોય ઈ કઈ ખબર જ નહીં હવે. ગોકુળિયા મહેમાન ક્યારે આવે છે ઈ કે હવે તું. મહેમાન તો કાર્ય હવે કઈ નક્કી નહીં. હવે આ જે મહેમાન ગયા ને એ હળવેક દઈને મસ્કન દુકાન વટી જાય ને તો હારું. હા, તો હારું હો ગોકુળિયા. નકર મુસીબત પાછી આવશે. હા એ હાલો લાલુ બાપા, ક્યાં છો તમે? એ મસ્કા શેતનભાઈ દુકાન ઉભો. એ ચેતનબેન દુકાન શું કરો? અહીંયા આવો તો. એ આવું હાલ. લાલુ બાપા, ચેતનબેન દુકાને શું ઊભા થા? એ મસ્કા રૂપિયા છૂટો પડ્યો તો ને તે એની દુકાને બીડી લીધી મેં. લે વાહ, બીડી ક્યાંથી લેવી અને ઠુઠાએ ઘા કરવાના? હા મસ્કા. એ મસ્કા ફોન હું કર્યો છો? પેલા હા જો મુદ્દાની વાત જ ભૂલાઈ ગઈ લાલુ બાપા. હા બોલ બોલ. આમ જો અમારે તમને ખબર છે ને અમારે એક ભેંસ દવા નથી દેતી. હા અત્યારે છે ને એ દવા નથી દેતી ને તે હાટુ મેં એક માનતા રાખી હતી. હે માનતા પૂરી થઈ ગઈ? ના ના પૂરી નથી થઈ ગઈ, એ પૂરી હવે કરવાનો ટાઈમ થઈ ગયો છે. ભેંસ દવા દેવા માંડી. હે પૂરી કરવા જવાની છે હવે માનતા. હે હાટે કરી આવો માનતા પૂરી. હા તો તમારે આવવું પડશે હારે. એ મસ્કા મારે શું છે? લાલુ બાપા તમારી વગર ઈ માનતા અધૂરી છે. તમે હશો તો જ પૂરી થશે. કેમ એમ?
તો લાલુ બાબા મેં છે ને એવી માનતા રાખી હતી કે જો અમારી ભેંસ દોવા દેવા માંડે ને તો તમારે છે ને આખો દિવસ ગગા શેઠને આ ઓસરીમાં આળોટવાનું. એ મસ્કા તારી ભેંસ નો દોવા દેવા મારી હું કરો આળોટવાની માનતા રાખે છો. એ લાલુ બાબા પણ અમે રાખતા રખાઈ ગઈ તો હાલો પૂરી કરીએ એવી માનતા. હે મસ્કા હું ગગા શેઠના ઘરે આળોટવા નહીં જાઉં ભાઈ. એ લાલુ બાબા આવું તો તમારે પડશે તો નકર તમને ને તમને આ બધું નડશે. હે મસ્કા મને શેનું નડે? એ નડે તને લાલુ બાબા. આમ જો તમારા ક્યાં લગ્ન નહીં થાય આખી જિંદગી કુંવારા રહેશો કુંવારા. તો હાલો પૂરી કરીએ એવી માનતા. આવી માનતા હું કરવા રાખતો છે. હારું હાલ હવે છેલ્લી ને પહેલી માનતા પૂરી કરી દઉં છું. આજ પછી હવે મારી માનતા તું આવી ન લાગતો દળવાની. તું રાખજે દળવાની. હા વાંધો નહીં હાલો. હા હાલ. એ ગોકુળિયા હા માથામાં તેલ નાખતા હું માથું ઓળાવતા હો. હા તે આમ તૈયાર થઈ જાવ વ્યવસ્થિત જાવ જલ્દી. હા હમણાં મહેમાન આવી જશે. હા હા મારે મૂજ સેટ કરાવવા દો. એ કાકા છે હા ઢોલ વાગ્યો હોય ક્યાં? એ ગોકુળિયા મહેમાન આવ્યા હો મહેમાન. એ જલ્દી ઘરમાં વહી જાવ જલ્દી. હું મહેમાનને બેહાડું ને પછી પાણી લઈને આવજો તમે. હા 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 જાવ જલ્દી. આવ્યા, આવ્યા. એ ઢોલ નગારા વાગ્યા કરે લાલુ બાબા ઓસરીમાં દડ્યા કરે. એ ગોકુળિયા પાણી લઈને આવો. એ નાના કાકા છે પાણી નો લાવતા આ તો તડુક ક્યાં છે? એ ઢોલ નગારા વાગ્યા કરે લાલુ બાબા ઓસરીમાં દડ્યા કરે. એ ઉભા રહો. એ મસ્કા આ બધું હું છે? એ કીધા છે લાલુ બાબા દડે છે અને હું ઢોલ વગાડું. ભાઈ એમ નહીં હું કામ દડો આયા એમ કહું. માનતા છે માનતા. હે એ ભાઈ માનતા તારા ઘેરે થઈને પૂરી કરું આયા નહીં. એ ગગા શેઠ જ્યાં માનતા પૂરી કરવાની હોય એ જગ્યાએ જનત કરવાની હોય ને કે બીજા થોડી માનતા પૂરી થાય. પણ એ આ તો અમારું ઘર છે. તમે જ્યાં માનતા રાખી હોય ને ત્યાં મંદિરે બંદિરે જાવ તમે. આ તો અમારું ઘર છે ને. હા તો બસ અહીં જ માનતા પૂરી કરવાની છે. હાલો એ ઢોલ નગારા વાગ્યા કરે લાલુ બાબા ઓસરીમાં દડ્યા કરે. ઉભા રહો. તમે મારા ઘેરે દડવાની માનતા હું કામ રાખ્યું આયા? હે ગગા શેઠ મેં માનતા નથી રાખી માનતા મસ્કાએ રાખેલી છે. હે તો તમે હું કામ દડો? હે ગગા શેઠ ઈ બધું મસ્કાને પૂછી જો. એ મસ્કા આ બધું હું છે? એ ગગા શેઠ તમને પેલી ખબર નથી પેલી જો ને મારી ગાડી ભેજ છે ઈ હા. દવા નથી દેતી. હા. ઈ દવા નથી દેતી ને તો મારી છે ને એક જીભ કસરાઈ ગઈ કે જો ઈ દવા દેવા માંડે ને તો લાલુ બાબા છે ને એ તમારા ઘરની ઓસરીમાં આળોટ છે એમ. એ મસ્કા પર લાલુ બાબા તારા ઘરે જઈને દેડાવ ને. પણ ત્યાં ગોકુ તો મારા બાપા ખીજાય. આ તો તારો તબેલો છે એમાં લાલુ બાબાને દેડાય. પણ ત્યાં ભેજ પડકે. એ તો બીજું તો શું કરવું મારે? એ મસ્કા કાલ દડવાનું રાખજો હારે હું દડી જાય તમ તારે. હા એ ના ના ગગા શેઠ આ છેલ્લો દિવસ જ છે મંદનો એટલે આજે દડવાનું છે ગમે એમ થાય તોય. એ મસ્કા આજ નહીં દડવાનો હો ભાઈ મારા ઘેરે નહીં. ના ના દડવું તો પડશે તે. ચાલો બાબા દડવાનું ચાલુ કરો લો. હા. એ ઢોલ એ લાલુ બધા ડરતા નહીં. એ ઢોલ નગારા આગળ હવે. લાલુ બાબા ઓસરીમાં દડ્યા કરે. એ લાલુ બધા ડરતા નહીં. એ ગગા શેઠ મૂકી દો મને. આ તો તારા કકડારિયા લાગે. એ ઢોલ નગારા વાગ્યા કરે લાલુ બાબા એ ઓસરીમાં એ દડ્યા લાલુ બધા એ તારું એ ગગા શેઠ મહેમાન આવીને વહી ગયા કઈ ખબર કે નહીં? એ કુકુયા કરે રોઈ જા. હમણાં અહીંયા આવીને ઉભા રહી કે કાળા કકડાટિયા લાગે. મહેમાન એ મસ્કા તાર લીધે થઈને જો મહેમાન આવીને વઈ જા મારું વ્યાહ જોવા આવતા થા. હે હા એ મને એવી કઈ ખબર નથી હો ગગા શેઠ. એ ડોબા નગરથી છે ને ગગા શેઠને જોવા આવતા હતા. વેવાળ પાકું કરવા નતું. ડોબાનગર ઈ ક્યાં આવ્યું? એ આફ્રિકન જંગલમાં. આફ્રિકાના જંગલમાં? હા વિદેશથી આવતા હતા. ન્યા ભાઈ હો. ત્યાં તો મહિના અહીંયા ઓસરીમાં આવીને દડા દડી વેવાળ તોડી નાખ્યો. હા હા હાલો હવે વેફર તો ભેળ તૂટી ગયું માનતા પૂરી કરી નાખી. એ હાલો. કુકુયા નકર મારી બેલ દવા દઈ દે. ચાલો બાબા હાલો દડો. એ કુકુયા એ મસ્કા ખાન એ કુકુયા તું ઢોલ વગાડ. હા તમે બે જણો તમારી બેની માનતા હું પોચ કરું. હાલ, હે? આ એ જણો. ના ના ઢોલ મારે વગાડવાનું છે અને લાલુ બાબાને દડવાનું છે. આ જાય, જાય. હાલ કુકુયા ઢોલ વગાડ તું. હા એ ઢોલ નગારા વાગ્યા કરે ઢોલ લાલુ બાબા દડ્યા કરે. ઢોલ નગારા વાગ્યા કરે ઢોલ લાલુ બાબા દડ્યા કરે. ઢોલ નગારા વાગ્યા કરે મસ્કન લાલુ બાબા દડ્યા કરે. જોઈનભાઈ માનતા પૂરી કરી કે નહીં?